બેન આપણે જ્યાં ત્યાં ઉભા છે એ સીમા ગુજરાતી શાળા આવેલી છે, જ્યાં હજારો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. સ્કૂલના 200 મીટરની અંદર આટલી ગંદકી જોવા મળી રહી છે. આ એક એસસી નો પ્રશ્ન નથી. આવાસની અંદર અમરોલી કોસાળ આવાસમાં H1, H2, H3, H4, H5 તમામ આવાસમાં આ પ્રકારની ગંદકી જોવા મળે છે. જ્યારે આવા કોઈ ન્યૂઝ સમાચારમાં પ્રસારિત થાય છે ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી, વોર્ડના અધિકારીઓ પોતાની વાહવાહી કરાવવા અને ચામડી બચાવવા માટે સફાઈના નામે ટાર્ગેટ કરી અધિકારીને રજૂ કરીને પોતાની ચામડી બચાવવાનો પ્રયત્ન કરે છે. સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના અનવડતને કારણે આ સુરતનું નામ સમસ્યા મહાનગરપાલિકા કરવું જોઈએ. એક બાજુ સ્વચ્છતાનો એવોર્ડ મેળવે છે, આપનાર પર ભારતીય જનતા પાર્ટી, લેનાર પર ભારતીય જનતા પાર્ટી. સુરતમાં સફાઈ થાય છે ક્યાં થાય છે? જ્યાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટ રહેતા હોય, જ્યાં એમના કાર્યકર્તા રહેતા હોય, જ્યાં ભાજપના ધારાસભ્ય રહેતા હોય. પણ જે શ્રમિક, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે ત્યાં આગળ સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવતી નથી. જો સફાઈ થતી હતી તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થશે. અને અમે કહ્યું એમ કે એસટીનો પ્રશ્ન સમગ્ર આવાસમાં પ્રશ્ન છે ગંદકીનો. મહત્વની વાત આજે એ પણ છે કલ્પેશભાઈ કે જે પ્રકારે જે શાળાની બહાર જ આ ગંદકી છે તો એ બાળકો માટે કેટલું જોખમી કહેવાય? બેન, આવાસની જે પરિસ્થિતિ છે આ એક મિની ભારત કહી શકાય કે આવાસની અંદર તમામ સમાજના, તમામ ધર્મના, તમામ પ્રાંતના લોકો રહે છે. અને ભારતીય જનતા પાર્ટીની આદત છે કે આપત્તિને અવસરમાં મળવી, પોતાના રાજકીય રોટલા શેકવા. આ સ્કૂલની પાસે ગંદકી છે, નાના નાના બાળકો ભણે છે. જો કાલે રોગચાળો ફેલાઈ જશે જવાબદારી કોની રહેશે? સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ અને ખાડે ગયેલું છે. જો દિન 2 માં આવાસ વિસ્તારના જે બી પ્રશ્નો છે સફાઈના, ગંદકીના, એ દૂર કરવામાં ના આવશે તો સ્થાનિક લોકોને સાથે રાખી આ ગંદકી એક ટ્રેક્ટર ભરીને સુરત મહાનગરપાલિકાની ઓફિસમાં ખાલી કરવામાં આવશે.